બે ની ખાલી જગ્યા થઈ ગઈ હતી. આપણે થર્ડ પ્રશ્ન આવ્યા હતા ને, તો આ થઈ ગઈ હતી તમારે બધી? આ બધી થઈ ગઈ હતી તમારે બેટા? ઓકે, તો ચલો હવે અહીંયા પહોંચ્યા હતા ને? ઓકે, તો અહીંયા થયા. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી આન્સર લખવાનો છે. બરાબર, બોક્સની અંદર. ઓકે, તો પેલામાં શું હશે? 7 × 2 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે સહસ્ત્રાંશ એટલે કેટલા? જેમ હું કઉ છું 10 એટલે દશાંશ, તો સહસ્ત્રાંશ એટલે કેટલા? મિસ એટલે 7. 7 ક્યાંથી આવે? આ તમે શીખી ગયા એટલે શતાંશ એટલે કેટલા? ચલો, દશાંશ એટલે કેટલા? ચલો, આપણે ભણી ગયા છીએ. દશાંશ એટલે 10, શતાંશ એટલે 100 અને સહસ્ત્રાંશ એટલે કેટલા? મિસ સી આવશે, સી 1000. આવશે, 1000 આવશે. સહસ્ત્રાંશ એટલે 7.002. મિસ 7.002 આવશે. આ આન્સર આવે. કેમ આવે તમે સમજાવો. 7 × 2 સહસ્ત્રાંશ એટલે 2/1000. અહીંયા એક રકમ છે, નીચે 3 0 છે. મારે 3 રકમ ડાબી સાઈડ ખસવી છે, પણ મારી પાસે એક રકમ છે. તો ડાબી સાઈડ ખસવા માટે હું શું કરું? ઉપર 2 0 છે એને એડ કરી નાખ. બરાબર ને? એટલે પોઈન્ટ જે પૂર્ણાંક છે એ પોઈન્ટ આગળ રકમ આવે, એટલે મારો આન્સર આવ્યો સી. જેને નથી સમજાતું એ લખશે, એટલે એને ખ્યાલ આવે કે આન્સર કેમ આવ્યો. ઓકે, એના પછી 3.05. બરાબર, તો આમાં શું આવશે? આને કઈ રીતે લખે? 3.05 મિસ 3.05 મિસ સી. કયો ઓપ્શન સાચો? એ છે ઓપ્શન સાચો છે. સી. એ ઓપ્શન સાચો છે. જો તમને એક સમજાવું. અહીંયા તમે જયારે આ રીતે છે ને પોઈન્ટ કટ કરેલું હોય ને 3.05, તો છે ને હું કોઈ દિવસ આગળ 0 ના એડ કરીશ. મેં આ પહેલા સમજાવ્યું. આની પાછળ તમે ગમે એટલા 0 એડ કરો તો વંચાય 0 5 જ. વંચાય 0 5 જ. બરાબર, એને એમ ન વંચાય 0 500, 0 5000 કે 0 લાખ કે એવી રીતે નહીં વંચ્યું. એને વંચાશે શું? 0.5. આ રકમને મારે વાંચવી છે, આને રકમને વાંચવું તો 3.050 એવું ના વાંચવું, એને 3.05 જ વંચાય. બરાબર છે? એને શું વંચાય છે? એને શું વંચાશે? 3.05 જ વંચાય. ક્લિયર? એટલે મારો આન્સર આવ્યો એ. બરાબર છે? મિસ હા બોલો. લખવાનું છે? હા, પેલા સમજો અને અમારી સાથે લખતા જજો. આ જેને ના સમજાય એ હું લખું છું, સાઈડમાં વર્ક કરું છું, એ વર્ક કરતા જજો. બરાબર છે? ઓકે, પછી જો 9/2, તો આમાં આપણે દશાંશ ચિહ્ન સ્વરૂપે કાઢવાનું કીધું છે. બરાબર, અને મારે દશાંશમાં કટ કરવું છે, તો કેમ કટ કરાય? તો 9/2 દશાંશ કટ કરવા માટે કાં તો છેદમાં 4.5 કાં તો છેદમાં 10 હોવા જોઈએ, કાં તો 100 હોવા જોઈએ, કાં તો 1000 હોવા જોઈએ. જો આ રકમ નથી તો આપણે જે નજીક હોય એને લાવશે. 2 ઘડિયામાં 10 ક્યારે આવે? ચલો, 2 ઘડિયામાં 10 ક્યારે આવે બેટા? 2 પંચા 2 10. ઓકે, તો 9 પંચા 45 અને 2 પંચા 10. હવે જો છેદમાં 0 આવ્યો ને, એટલે હું પોઈન્ટ કટ કરી શકું. એટલે આપણો આન્સર આવશે 10. એવું ડાબી તરફ એક રકમ ખસવું તો મારો આન્સર આવે 4.5. શું આવ્યો આન્સર? સી. કેમ આવ્યો? લખી નાખજો. આ કેમ આવ્યું એ લખી નાખજો. બરાબર છે?
મિસ પેજ નંબર આ પ્રશ્ન 3 છે ચેપ્ટર 8 નો. પેજ નંબર મને નથી ખબર બેટા, મારી પાસે બુક નથી, મેં અહીંયા પીપીટી બનાવેલી છે બરાબર. ચેપ્ટર 8 કાઢે એમાં પ્રશ્ન 3. સ્વાધ્યાય પોથીમાં લખી કે બુકમાં? તમારે સ્વાધ્યાય પોથીમાં અને ફેરબુકમાં એક વાર લખવા રહેશે, તમારે 2 વાર રિવિઝન થાય બરાબર છે. મિસ મળી સ્વાધ્યાય પોથીમાં લખું. હા, અને આ છે ને બેટા, આ છે ને એ લખજો. મેં આ વર્ક કર્યું છે ને, આ એ વર્ક લખજો. 9 × 5 2 × 5 એ કઈ રીતે આવ્યું તમને આઈડિયા આવશે કે આ રીતે મારો આન્સર આવ્યો. ઓકે, ચલો 2 મિનિટ આપું છું લખવાની. હો આ ટીચર સાદ કે છે? સાદ સાદ નથી જોઈન થતો. હે મિસ ના મિસ 2 દિવસથી નથી આવતો. નથી આવતો ને, જોઈન્ટ નથી થતો. કરું મિસ એને કહું? ના 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 ના, મને 2 દિવસ પહેલા હમણાં જોવાનો હતો. પછી મેં કઈ કીધું નહીં. પણ મેં ન કીધું. આજે નતો, કાલે નતો, પછી હમણાં હતો મેસેજ. હે એનો રોલ નંબર લખ્યો. હા મિસ. ઓકે, ચલો આ હજી લખી નાખ. હમણાં હતો. આ થઈ ગયું છે બેટા? આ થઈ ગયું છે, લખાઈ ગયું છે. ઓકે, એના પછી જો 95.342 માં 4 ની સ્થાન કિંમત કેટલી થાય? જો આ એક છે ને, એકવાર તમને સમજાવી દો બરાબર. આને એક સમજી લ્યો. હું રકમ ફેરવું છું, રકમ ચેન્જ કરું છું. ઓકે, હવે તમને અહીંયા એમ કે આની અંદર એમ કે આ 95 છે, પોઈન્ટ આગળની રકમ છે, તમને આવડે છે. પોઈન્ટ આગળની રકમની સ્થાન કિંમત લખવી છે, આ 5 ની સ્થાન કિંમત લખવી છે, તો તમને આવડે છે. શું થાય? 5 એટલે કેટલા થાય? 5 કયા સ્થાને છે? એકમ, દશક, 100 એવું તમે બધા શીખી ગયા છો બરાબર. 5 કયા સ્થાને છે મને એમ કહો તો? 5 કયા સ્થાને છે? એકમ ના કે દશક ના? તમે આ એકમ દશક આવડે છે, પોઈન્ટ આગળ છે ને એકમ દશક 100 હાલવાનું. 5 એકમ ના સ્થાને છે એટલે 5 ની સ્થાન કિંમત 5 આવશે. 9 કયા સ્થાને છે? તો દશક ના. 9 ની સ્થાન કિંમત શું આવે? તો 90. આ તમે ભણી ગયા છો ને, આ તમે શીખી ગયા છો. અહીંયા 6 લખું તો 6 ની સ્થાન કિંમત શું આવે? અહીં 6 લખું તો 6 ની સ્થાન કિંમત શું આવે બેટા? મિસ 6 ની સ્થાન કિંમત મેં 100 આવે. 6 100 આવે. ઓકે, એકમ, દશક અને 100. એકમ 5 એકમ ના સ્થાને છે એટલે 5. દશક ની સ્થાન કિંમત 90 આવશે અને 6 ની સ્થાન કિંમત 100 આવશે. બરાબર છે? ઓકે, આ તમને આવડે છે? આવડે છે ને દરેકને? આ દરેકને આવડે છે ને? હા કે ના? હા. હવે જો પોઈન્ટ પછી છે, જ્યારે પોઈન્ટ પછી રકમ હોય ને ત્યારે જો અહીંયા ધ્યાન દેજો. પોઈન્ટ પછીની સ્થાન કિંમત કઈ રીતે થશે? તો ત્યાં આપણે જમણી સાઈડ હાલવાનું છે, એટલે 3/10. 1 પોઈન્ટ કટ થાય એટલે 10. અહીંયા 2 રકમ આવી એટલે 4/100. અહીંયા 3 રકમ આવી એટલે 5/1000. 4/100 સમજાવું તમને આ? આવશે. હા હા, 4/100. અહીંયા 5/1000. બરાબર છે? સમજાણું? જ્યારે પોઈન્ટ પછી હોય ને, જ્યારે પોઈન્ટ પછી રકમ હોય, આમ જો 235 અહીંયા છે, તો હું એમ કહું કે 3 ની સ્થાન કિંમત મને કયો તો આની અંદર, તો શું આવે? હું તમને એમ કહું આમાં 3 ની સ્થાન કિંમત કહો. ચલો, 3 ની સ્થાન કિંમત શું આવે બેટા? 3 ની 3 ની સ્થાન કિંમત કયો મને? શું આવે? તમને આવડે? જો ઉપર જો મેં સ્થાન કિંમત લખેલી છે પોઈન્ટ પછી. નહીં, 30 ક્યાંથી આવે? પોઈન્ટ પછી એટલે છેદમાં જશે ને, જે રકમ આવશે 5/100.
આની 10 અને શું આની 1000. બરાબર. હું તમને કહું અહીંયા 5 ની સ્થાન કિંમત કહું. ચલો 5 ની સ્થાન કિંમત કહું. શું આવે 5 ની? 5 ની સ્થાન કિંમત શું આવે? 3 ની શું આવી તો 5 ની શું આવે? આ 2 ની સ્થાન કિંમત 10. જો ફરી વાર રિપીટ કરું છું. પોઈન્ટ પછી એક રકમ છે, તમે જમણી સાઈડ તરફ જવાનું છે. 3 ની સ્થાન કિંમત એટલે 1 0. એક રકમ ક્યારે કટ થાય તો છેદમાં 10 હોય ત્યારે. 2 રકમ ક્યારે કટ થાય કે જ્યારે છેદમાં 100 હોય ત્યારે. અને 3 રકમ ક્યારે કટ થાય જ્યારે છેદમાં 1000 હોય ત્યારે. બરાબર? સમજાણું? હા કે ના? સમજાય છે હું કઉ છું ઈ? હા. ઓકે. 3 ની સ્થાન કિંમત આવશે 100 અને 5 ની સ્થાન કિંમત આવશે 5 ના છેદમાં 1000. સમજાણું ને હવે આ? ઓકે. તો આપણે આગળ વધીએ અહીંયા. તમને અહીંયા એમ કે છે 4 ની સ્થાન કિંમત શું થાય? ચલો એ મને કહો તો 4 ની સ્થાન કિંમત શું આવે? 4 કયા સ્થાને છે? આમાં આન્સર શું આવશે? A B C કે D? હે? ડી. હા, ડી આવશે અહીંયા. કેમ ડી આવ્યો તો તમને ખ્યાલ છે કે કેમ આવ્યો? આપણે હમણાં સ્થાન કિંમત શીખી ગયા. બરાબર છે? ઓકે. એના પછી જો અહીંયા આપણે છે 67 અને 89 અને છેદમાં 100 એટલે પોઈન્ટ સ્વરૂપે આપી છે તો આપણે પોઈન્ટ કટ કરવાનો. ચલો 2 0 છે તો કેટલી રકમ ખસું? 2. 2 0. 2 રકમ ખસો તો પોઈન્ટ ક્યાં મૂકું? પોઈન્ટ ક્યાં હું મૂકું બેટા? આગળ. હા, 8 ની આગળ. એટલે આપણો આન્સર આવશે બી. 67.89. બરાબર છે? અરે વેરી ગુડ હો, તમે બધા બહુ સરસ જવાબ દો છો. જો આ રીતે જવાબ દો તો તમને આવડે, મજા આવે. હા, હવે જો અહીંયા હવે એક વસ્તુ તમને સમજાવી દઉં. મેં તમને પેલા કીધું તો પાછળ ગમે એટલા 0 એડ કરીશ. જ્યારે આગળ 0 થાય ને એડ ત્યારે રકમ છે ને એની આ વેલ્યુ હોય ને, આ વેલ્યુ અહીંયા એ ઘટે. બરાબર? તો તમને એમ કીધું 800 સોરી 9.008 એવું કીધું છે. અને એમ કીધું 9.08 તો મોટું કોણ? 08 08 મોટા કે 9.008? 9.008. નહીં, 9.08. કોણ મોટું આવશે અહીંયા? 9.08. 9.08. તરફ આવશે મોઢું. તો અહીંયા મોઢું કઈ બાજુ ડાબી બાજુ ખુલ્લું? મોઢું આવશે ડી. હા, તો અહીંયા ડાબી મારો બાજુ. આન્સર આવશે ડી. બરાબર? હા. જો હું તમને પેલા એમ કહું, અહીંયા 0 અને 5 એમ કહું. 0 5 અને અહીંયા એમ લખું 0 0 5. બરાબર? અહીંયા પોઈન્ટ હોય તો મોટું કોણ? 0 5 મોટા કે 0 0 5 મોટા? તો 0 5 મોટા. કોણ મોટું આવશે? 0 અને 5 મોટા. બરાબર? ઓકે. એના પછી હવે 3.894 અને 3.895. ચલો મોટું કોણ? 94 કે 95? આ તો તમને આવડે હો ભાઈ. હા, 95 મોટા. કોણ મોટું કહેવાય? 95. બી જવાબ. તો ચલો મારો ઓપ્શન કયો આવશે? અહીંયા ઓપ્શન કઈ સાઈડ આવશે? મારો કયો ઓપ્શન સાચો આવશે? A B C કે D? બી સાચું. બી સાચું આવે બેટા. મોઢું આપણું ખુલ્લું, જે નિશાની મોટી હોય ત્યાં જ આવે એટલે ગ્રેટર ધેન ની નિશાની. ગ્રેટર ધેન ની નિશાની જે મોટી સંખ્યા હોય ત્યાં જ આપણે લખી શકીએ. બરાબર છે? ઓકે. પછી જો 3.4 કિલોમીટર અને મીટરમાં રૂપાંતર કરવાનું છે. આપણે આ શીખી ગયા છે. તમને બધાને આવડે છે કે
આ કિલોમીટર અને મીટરનું આપણે બોક્સ આ રીતે પાડીએ, બરાબર? આ તમે લખજો આ ખાલી જગ્યામાં, 8મી ખાલી જગ્યામાં આ રીતે લખજો. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 100 થાય કે 1000 થાય? 1000. તો 3.4 એ કેટલા? બરાબર. બી આવશે. તો અહીંયા શું પડશે? જો 3.4 ગુણ્યા 1000, 34,000 નહીં આવે. હજુ તમને એક સમજાવું છું. આ પોઈન્ટ છે એને દૂર કરવા પડે ને મારે પેલા. જો આ પોઈન્ટ 1 છે, મારે દૂર કરવા છે. જો આમ લખું 6.4, હું એક્ઝામ્પલ આપું છું. 6.4 મારે દૂર કરવા છે, તો શું કરું? પોઈન્ટ દૂર કરવા માટે હું છેદમાં 10 લખી શકું આમ. આ પોઈન્ટ દૂર કરવા માટે મેં પોઈન્ટ પછી એક રકમ છે એટલે છેદમાં 10 સાદા ખૂણામાં ફેરવી નાખું. આ તમને આવડે છે, મેં શીખડાવેલું છે, બરાબર? પોઈન્ટ પછી એક રકમ છે એટલે છેદમાં 10. જો 2 હોત તો હું છેદમાં કેટલા લખે? 1 છે તો 10 લખું, 2 હોત તો કેટલા લખું? 100 લખું ને? તો સૌથી પહેલા મારે આનો પોઈન્ટ દૂર કરવો છે, અને પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં મારે 10 લખવાનો. હું છેદમાં 10 લખું ને એટલે આનો પોઈન્ટ દૂર થઈ જાય. આ જે પોઈન્ટ છે ને એટલે દૂર થઈ ગઈ. એ રકમ કઈ બની ગઈ? તો એ રકમ 34 બની ગઈ, બરાબર છે? હવે અહીંયા જે સરખી રકમ છે એમાંથી બી આવશે મીન્સ 3400. હા, 34 ગુણ્યા એટલે 3400 જવાબ આવે મારો. 34 એકા 34 ને 2 0 એડ કરી દઉં એટલે મારો આન્સર આવશે અહીંયા 3400. ચલો લખી નાખો હાલો. આ લખજો, આ કામ કરજો એટલે તમને આઈડિયા આવે કેમ આવ્યું એમ. લખાઈ ગયું બેટા? હા મિસ બાકી છે મિસ. લખી નાખો તો. હેલો બાકીનું બીટ પણ મિસ થઈ ગયા મારે 2 7નો 8નો. ઓકે ઓકે. હવે જો એના પછી 9મું જો 75 પૈસાને મારે રૂપિયામાં રૂપાંતર કરવું છે. તો તમને બધાને ખબર છે કે 100 પૈસા એ 1 રૂપિયો થાય. મારી પાસે 100 પૈસા હોય ને ત્યારે હું 1 રૂપિયો થાય, બરાબર છે? તો 75 પૈસા એ કેટલા? તો એમાં આવશે 75 ના છેદમાં 100. આપણે ભણી ગયેલા છે કામ. કેટલા કેટલા ઝીરો છે નીચે જોવો 3 તો? ને 4. એની નીચે કેટલા ઝીરો છે? 2 ઝીરો છે. તો બી એવો કોઈ બી ઓપ્શન છે બી આપણી પાસે? જવાબ આવશે બી ડી. હા, એટલે એવો કોઈ ઓપ્શન મારી પાસે નથી કે આવો જવાબ આવે. તો શું કરવાનું? આ ઓપ્શન નથી ને 3.4. ત્યારે 3/4 આન્સર આવશે, 3.4 નહીં. કેમ આવશે તો હું સમજાવું અહીંયાથી. 75 અને 100 છે ને એ 25 ના ઘડિયામાં આવે છે. 25 તેરી 75 અને 25 ચોક 100. રાજા બરાબર? પછી થોડી ગુરવાવાય અહીંયા ધ્યાન, એ 25 ઉડી જાય. 25 ઉડી જાય એટલે 3/4. મારો ઓપ્શન અહીંયા આવશે ડી. ચલો લખી નાખો હાલો. बेटा इंग्लिश का जमाना आवेगा अभी कोई को कहीं इतना તમારી बड़ा માઇક બંધ રાખો. જે વાતો થાય છે એનું માઇક મને બંધ જોઈ. આ લખી નાખજો આ કેમ કામ થયું. નકર જ્યારે તમે કરવા બેઠશો ત્યારે તમે સમજાશે નહીં કે આ કેમ આવ્યું. એટલે રફ નોટમાં વર્ક બી કરતા જવાબ જજો. આવે રકમ લખી. હા, જવાબ લખ નાખો મેં ડી. આ વર્ક કરતા જજો તમે, બરાબર છે? ना पर जણાય હે
ચલો હવે આનો સરવાળો કરો. ચલો તમને આનો સરવાળો બધાને આવે છે. 1.2 વત્તા 2.3 વત્તા 3.4 અને મને આન્સર આપો શું આવશે. હું વેઇટ કરું છું તમારા આન્સર. 2.4 ટીચર હા 1.34 હે બી સરવાળો જવાબ કરવાનો આવશે બી પણ સરવાળો કરવાનો છે. બી ક્યાંથી આવે જવાબ? સરવાળો કોણ 1.2 વત્તા 2.3 વત્તા 3.4 તું સરવાળો કરી મને આન્સર આપ. બી આવશે બી એક બતાવો. અરે મારે સરવાળો કરવાનો છે અહીંયા. તો સરવાળો એટલે આ બી રીતે જવાબ આવે આવશે સી બી આવશે 1.2 અહીંયા છે 1.2 વત્તા 2.3 વત્તા 3.4 બરાબર અને હું સરવાળો કરું તો 3 ને 2 ચલો આ સરવાળો કરો. ઊભો સરવાળો આ રીતે કરો. ચલો તમે સરવાળો કરો બધા. આ ઊભો સરવાળો કરો મને આન્સર કહો શું આવે. શનિવારે કે રવિવાર આનો સરવાળો કરો તો વેલા રજા 6.9 6.9 આવશે બરાબર તો કયો જવાબ આવ્યો એ. તમે બધા શું કરતા હતા બધું ભેગું કરીને તમે બધા શું કર્યું ખબર 1 2 3 2 3 4 બધું ભેગું કર્યું એમ નથી કરવાનું. આ રીતે સરવાળો કરવાનો છે. બરાબર છે. ઓકે લખી નાખજો એ આવે હા. પૈસા ઓકે હવે શું કહે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. બરાબર. સંખ્યા રેખા ઉપર 2.5 એ 3 અને 4 ની વચ્ચે આવે. 2.5 3 અને 4 ની વચ્ચે આવે. અઢી રૂપિયા 2.5 એટલે અઢી રૂપિયા 3 અને 4 ની વચ્ચે આવે. નો આવે ને. કોની વચ્ચે આવે? 2 અને 3 ની વચ્ચે આવે. તો અહીંયા શું લખું સાચું કે ખોટું? ખોટું આવે. બરાબર ને. આપણે શીખી ગયા છે જે સંખ્યા રેખાનું શીખાતા ને ત્યારે શીખાતા 2 છે એ આખા છે અને આ પોઈન્ટ પાડે એટલે 2 અને 3 ની વચ્ચે આવે. આવું મેં શીખડાવેલું છે તમને. ખ્યાલ છે તમને બધાને? સંખ્યા રેખાનું આપણે જયારે કામ કરતા હતા ને ત્યારે આ શીખી ગયા છે. ઓકે હવે શું કહે છે 0.16 ને અપૂર્ણાંકમાં 4 ના છેદમાં 25 લખાય. હા તો આની માટે મારે શું કરવું જોઈએ મને કોઈ કહેશે? સૌથી પહેલા મારે શું કામ કરાય આમાં કોઈ મને કહેશે? કોઈને કાંઈ આઈડિયા આવે છે? પેલા સાદામાં જવાબ સાદામાં આવ્યો છે તો મારે પોઈન્ટ વાળું છે ને એને પેલા સાદામાં રૂપાંતર કરે ફેરવવું પડે. તો હું સાદા અપૂર્ણાંકમાં ફેરવું તો પોઈન્ટ પછી કેટલી રકમ છે જો હા પણ પોઈન્ટ પછી કેટલી રકમ છે મીન્સ એમ કે છે એ પોઈન્ટ પછી 2 રકમ છે એટલે છેદમાં 100 એમ આવે. આમ આવે બરાબર. ઓકે હવે 16 જ્યાં સુધી છેદ ઉડે ને ત્યાં સુધી આપણે ઉડાડી નાખો. 4 ના ઘડિયામાં 16 આવે અને 25 ના ઘડિયામાં 100 આવે છે. 25 ચોક બરાબર. ચોકે ચોકે 16 અને 25 ચોક 100 એટલે 4 ગુણ્યા 25 4 4 ઉડી જાય એટલે વધ્યું શું? બચ્યું શું? તો 4 ના છેદમાં 25. આ સાચું છે કે ખોટું? આ સાચું છે કે ખોટું? સાચું ઓકે લખી નાખો. ચલો આ લખજો ખાસ. આ કેમ આવ્યું એ ખાસ લખો એટલે તમને આઈડિયા આવે કેમ આવ્યું. બરાબર છે. બીજામાં સાચું 625 દશાંશ ને દશાંશમાં 62.5 લખાય. 625 દશાંશ એટલે કેટલા? દશાંશ એટલે કેટલા બોલ? દશાંશ એટલે કેટલા? તો 10. શતાંશ એટલે 100 અને સહસ્રાંશ એટલે 1000. 18 દશાંશ એટલે 10. અહીંયા 1 0 છે. 1 0 છે. 1 0 છે. એક પોઈન્ટ કટ કરું. 1 0 એક રકમ ખસે ને પોઈન્ટ આવે એટલે 62.5. આપણો આન્સર આવશે 62.5. આ સાચું છે કે ખોટું? સાચું હા સાચું છે.
બરાબર. ઓકે, લખી નાખો. ચલો લખાઈ ગયું. કઈ રીતે આવ્યું લખજો. કઈ રીતે આવ્યું ને એ ખાસ લખજો. લખાઈ ગયું. આર બરાબર. ઓકે. લેલા મુલેલા એક તારું માઇક બંધ રાખતો. हर कोई चाहे मुझको લેફ્ટ मिलना થાવું તારે લેફ્ટ થાવું છે ભાઈ. તારો માઇક બંધ કરી દેતો. ઓકે. 3/25 ને દશાંશમાં 0.6 લખાય. 3/25 દશાંશ સંખ્યામાં લખવા માટે મારી પાસે કાં તો 10 હોવા જોઈએ છેદમાં, કાં તો 100 હોવા જોઈએ અને કાં તો 1000 હોવા જોઈએ. પણ અહીંયા છેદમાં 10, 100 કે 1000 નથી. તો શું કરું? તો હું છેદમાં 10, 100 કે 1000 લાવવાનું. બરાબર. તો 3 ગુણ્યા અને 25 ગુણ્યા મારે ગુણાકાર કરવો પડે. 10 નો આવે કેમ કે 25 છે એ 10 કરતા મોટા છે. તો હવે 100 આવે. 25 ના ઘડિયામાં 100 ક્યારે આવે? 25 ના ઘડિયામાં 100 ક્યારે આવે? કયો તો બોય. 25 ચોક 25 ચોક. હા, 25 દુ 50, 25 તેરી 75 ને 25 ચોક 100. ઓકે. તો હવે શું કરવાનું છે? 3 ચોક 12. 25 ચોક 100. અહીં 2 0 કટ કરો ને 2 રકમ એટલે 0.12 આવે. પણ અહીંયા આન્સર 0.6 કે છે. તો સાચું કે ખોટું? ખોટું. સાચું કે ખોટું? આ ખોટું ખોટું સાચું. ખોટું. ક્યાં સાચું આવે? 0.12 આવે છે અને અહીંયા 0.6. ખોટું. આ લખી નાખજો. ખોટું. આ લખજો. હું જે કામ કરું ને એનું લખજો હો, નંબર મારીને. હા. લખાઈ ગયું. ઓકે. હવે એના પછી નહીં. એના પછી જુઓ હવે. 5 ગ્રામ. હા. સાચું. અહીંયા શું કહે છે? 3 કિગ્રા અને 5 ગ્રામ. જો વિચાર્યા વગર સાચું ખોટું ન કહેવાય કોઈ દિવસ. એના માટે મારે કામ કરવું પડે. બરાબર. અહીંયા કિગ્રામાં ફેરવવું છે. કિગ્રામાં ફેરવવા માટે આપણે શીખી ગયા છીએ કે 5/1000 લખાય. આપણે કામ કરેલું છે. મેં છેદમાં 1000. બરાબર ને? ચલો આના પોઈન્ટ કાપો. ચલો ચાલો 1 0 લગાડજો. એક જ 0 લગાડવું. અહીંયા 3 રકમ. બે બે અહીંયા 3 રકમ છે. જો મારી પાસે ઓલરેડી એક જ રકમ છે. 2 0 લગાડવું. અને આ અપૂર્ણાંકમાં છે, પૂર્ણાંકમાં છે એટલે 3.005. તો અહીંયા આન્સર 3.5 છે. કે છે સાચું કે ખોટું? સાચું. અહીંયા આન્સર 3.5 કે છે. અહીં 3.005 આવે. તો સાચું કોણ આવે? આ ખરું ખોટામાં જુઓ તો 3.5 આન્સર નથી આવતો. ખોટું. બસ ખોટું આવે. ખોટું. તો લખી નાખો. ચલો આ કઈ રીતે આવ્યું એ લખજો. તમને સમજાય કઈ રીતે આવ્યું એમ. લખાઈ સાચું. બરાબર. એના પછી જો છઠ્ઠામાં 70 પૈસા. બરાબર. હા. એટલે રૂપિયા 0.700 એમ કે છે. 70 પૈસા એટલે 0.700 રૂપિયા. તો તમને ખ્યાલ છે 100 પૈસા બરાબર 1 રૂપિયો. બરાબર. 100 પૈસા બરાબર 1 રૂપિયો. આ પૈસા છે અને આ રૂપિયો છે. તો 70 પૈસા બરાબર કેટલા? 70 એકા 70 ને 70 ના છેદમાં 100. આ બંનેનો ક્રોસ ગુણાકાર છે. બરાબર. હવે 2 0 કટ થાય. અહીંયા 2 0 કટ કરો તો ક્યાં આવે?
અહીંયા 2 0 તમે કટ કરો, 2 0 છે એટલે 2 રકમ તમે ખસો તો પોઈન્ટ કટ કરો તો ક્યાં આવે? આ 1 અને 2 એટલે અહીંયા આવે, આવે 7 ની આગળ. હા, એટલે 0.70. પણ હું પાછળ ગમે એટલા 0 લગાડી શકું. એમાં જેટલા મન ફાવે ને એટલા 0 હું લગાડું, પણ એને વંચાય 0.7 જ વંચાય. શું વંચાય? આ 0.700 નો વંચાય, 0.7 જ વંચાય. હવે ગમે એટલા 0 એડ કરી શકો. તો શું લખું? સાચું લખું કે ખોટું લખું? આ ખરા સાચું લખાય. બરાબર, સાચું લખાય. બરાબર છે. હું ગમે એટલા 0 એડ કરીશ. ઓકે, પણ વંચાય 0.7 જ છે. 0.7 કે 0.7 તો એમ ના વંચાય. બરાબર છે. 0.80. લખાઈ ગયા? હા. બોલો બોલો બેટા. આને પછી સાચું જ આવે. આ સ્થાન કિંમત છે ને 700 ત્યાં સાચું. ઓકે, આપણે ચેક કરીને આન્સર આપશે. આપણે એમ નામ સાચું કે ખોટું નહીં આપી દે. નીચે પહેલા કીધું હતું કે આપણે આન્સર છે ને ચેક કરવાના હંમેશા. અમુક એવું હશે લોભાવણું દેખાશે, તમને એવું લાગશે હા સાચું જ છે. ભલે સાચું જ છે કે ખોટું હોય, આપણે ચેક કરશું પછી લખશું સાચું કે ખોટું. જો અહીંયા શું કીધું છે? 456.789 માં 7 ની સ્થાન કિંમત પોઈન્ટ પછી 7 છે. ધ્યાન રાખજો, ખોટું. પોઈન્ટ પછી 7 છે તો 7 ની સ્થાન કિંમત ખોટું આવે. અહીંયા શું આવે? 7 ની સ્થાન કિંમત 7/10. ખોટું. હમણાં આપણે શીખા ને, તો અહીંયા ખોટું. આવશે ખોટું. સાચું નહીં આવે, 700 નહીં આવે. હા, ઓલા એટલે વાંચ્યા ખોટું. આઠવામાં જુઓ હવે 0.6 અને 0.600 એક જ સંખ્યા છે. આ સાચું કે ખોટું? સાચું. મેં તમને હમણાં સાચું, કેમ કે વંચાય 0.6 જ છે. આપણે આ જ જોવાનું, આપણે આ જ જોવાનું છે. આ બે સેમ છે 0.6 0.6. હા, આ પાછળના 0 છે ને એની કોઈ વેલ્યુ નથી. મેં હમણાં જ કીધું મન ફાવે એટલા 0 હું લગાડી શકું, પણ વંચાય 0.6 જ છે એને. સમજાણું? એટલા માટે આ બે એક જ છે તો સાચું. એ બે એક જ છે. બરાબર? ઓકે, હવે 0.5 અને 1.3 નો આવે. આ લખાઈ ગયા? તમારે ખરા ખોટા થઈ ગયું ને આ બધું? આ બે બાકી. સાચું ખોટું કરી નાખ્યું છે ને? ઓકે, હવે જો 0.5 અને 1.3 આનો સરવાળો કરો તો ચલો સરવાળો કરજો, મને આન્સર આપો. 0.5 આમ કરજો સરવાળો પ્લસ 1.3. આનો આન્સર શું આવે મને કહો તો? ખોટું આવશે. મિસ 8 લખો. પેલા 8 લખો, પછી 1.8. અને અહીંયા એમ કીધું 0.18 તો ખોટું. બરાબર છે, 18 આવશે. 1.8 આવશે. 0.18 ના આવે. ખોટું છે. ખોટું છે. 0.18 અહીંયા 1.8. ઓકે, એના પછી જો શું કહે છે આપણને 0 અહીંયા ધ્યાન. એના પછી આપણને એમ કહે છે કે 2 માંથી તમે 0.2 બાદ કરો તો 0 જવાબ આવે. આ સાચું કે ખોટું? સાચું. સાચું. ખોટું. 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 હું 2 માંથી જો 2 આગળ કોઈ પોઈન્ટ નથી, કોઈ રકમ નથી પોઈન્ટ પછી, એટલે મેં 0 લગાવી દીધા પોઈન્ટ. ખોટું આવશે. એ પોઈન્ટ ના પોઈન્ટ અહીંયા 0 ખોટું આવે એ ખ્યાલ છે મિસ્ટર, પણ કેમ ખોટું આવે એનું રીઝન કહું તમને. આ તમને બાદ બાકી કરો તો એ 10 બોલો અને બાજુમાંથી કટ કરો. 10 માંથી 2 જાય તો 8 અને અહીંયા 1 એટલે 1.8 આન્સર આવે. બસ નહીં અવાજ કે તમારો 0. બહુ કપાય. 1.8 આન્સર આવશે, નહીં કે 0. એટલા માટે અહીંયા બસ આવશે અવાજ તમારો ખોટું. કપાય છે. બધા ખોટું બોલે. ઓકે, એને નેટ પ્રોબ્લેમ હશે. બરાબર છે, આ લખી નાખજો કેમ આવ્યું એમ. ખોટું 2 માંથી તમે બાદબાકી કરો તો 1.8 આવે. લખી નાખો. 5નો પ્રશ્ન કરવાનો. બસ અવાજ તમારો બહુ કપાય છે. હજી હું બોલી જ નથી. ક્યાંથી અવાજ કપાય? હજી હું બોલી જ નથી બેટા. અને તને અવાજ કપાય છે એનું રીઝન એ છે કે તારે નેટ પ્રોબ્લેમ હશે કાંઈ.
તું દૂર વયો જજો, મારો વાત તને ક્લિયર સમજાશે. હવે તમને જે કોષ્ટક વાળો પ્રશ્ન છે ને એ હું એક સમજાવી દઉં છું. ये सज्जी का प्रश्न 7मो प्रश्न ઓકે, આપણે 5મો છે ને એ થઈ ગયો છે. 5મો પ્રશ્ન થઈ ગયો છે. આપણે શબ્દમાં લખો, અંકમાં લખો, આ બધું મેં કરાવી દીધું છે. આગળ બરાબર, આગળના બધા પ્રશ્નો મેં કરાવી દીધા છે. હું એક આ સમજાવું છું અહીંયા ધ્યાન, ખાલી 2 સમજાવીશ. એ કોષ્ટક તમને મોકલીશ એટલે તમને કોષ્ટકના બધા આન્સર આવડશે. હું એક કોષ્ટક તમને લખું છું અહીંયા. ત્રણ લખું છું બરાબર. હું અહીંયા જો તમને શું કહે છે અહીંયા, એ એકની સ્થાન કિંમત, હું આ એક આખું લખું છું પછી આખું નહીં લખું. એકની સ્થાન કિંમત જણાવો. પછી એમ કહે છે 2 ની સ્થાન કિંમત જણાવો. પછી એમ કહે છે કે 3 ની સ્થાન કિંમત જણાવો. બરાબર, પછી 4 ની સ્થાન કિંમત જણાવો. અહીંયા 5 ની સ્થાન કિંમત જણાવો. બરાબર છે. તો જો આ પહેલું છે ને એનો આન્સર હું અહીંયા લખીશ અને આ બીજાનો આન્સર હું અહીંયા લખીશ. અહીંયા એમ કીધું કે એકની સ્થાન કિંમત જણાવો. પોઈન્ટ ની આગળ છે, એકને શું વંચાય? ચલો મને કહો તો. પોઈન્ટ ની આગળ એક છે એટલે એકને શું વંચાય? એકને શું 2 વંચાય? पॉइंट હું 2 પોઈન્ટ. 1 पॉइंट પોઈન્ટ આગળ એક છે 1 એટલે पॉइंट એક એકમ વંચાય, દશક વંચાય કે 100 વંચાય? એકને શું વંચાય એમ કે છે? એકમ. એકમની સ્થાન કિંમત એની એ જોઈ એટલે એકની સ્થાન કિંમત એકના 1. બરાબર. તો 2 ની સ્થાન કિંમત શું આવે? જો 2 છે એ પોઈન્ટ પછી છે, 2 પોઈન્ટ પછી છે તો 2 ની સ્થાન કિંમત શું આવે? મેં સમજાવ્યું હમણાં જ તે તમને. બે ની સ્થાન કિંમત શું આવે? કોણ મને કહેશે? 0 આવે 0 ક્યાંથી આવે? પોઈન્ટ 1 ક્યારે હોય? 1 પોઈન્ટ ક્યારે કપાય? જ્યારે છેદમાં 10 હોય તો 1 પોઈન્ટ કપાય. એટલે 2 ની સ્થાન કિંમત આવશે 2/10. તો 3 ની સ્થાન કિંમત શું આવે? 3 કયા સ્થાને છે? 3 કયા સ્થાને છે જોવો તો. એકમ અને દશક. પોઈન્ટ ની આગળ એકમ અને દશક. દશક ની સ્થાન કિંમત 3 ગુણ્યા 10 કરો એટલે 30. તો 4 ની સ્થાન કિંમત શું આવે? ચલો 4 પોઈન્ટ પછી છે. 4 પોઈન્ટ પછી છે. 4 ની સ્થાન કિંમત શું આવે જોવો તો બેટા. ચલો મને આને કયો. આની 10 આવે તો 4 ની શું આવે? 4 બીજા સ્થાને છે. 1000 ક્યાંથી આવે? 100 આવે ને. 2 પોઈન્ટ ક્યારે કપાય? જ્યારે 2 0 હોય ત્યારે. અને 5 ની શું આવશે? ચલો આ 5 ની 5 ની સ્થાન કિંમત શું આવે? તો 1000 આવે. બરાબર. 10, 100 અને 1000 આમ હાલવાનું છે. જમણી સાઈડ હાલવાનું આપણે આમ. પોઈન્ટ પછીની રકમ. અને જ્યારે એકમ દશક ચાલો તે ડાબા હાથ તરફ જવાનું છે. બરાબર. ઓકે. હવે તમને બધાની આવડશે. જો આગળ હવે આમાં કહો તો આમાં 1 ની સ્થાન કિંમત શું છે? ચલો આની અંદર 1 ની સ્થાન કિંમત શું છે? 1 કયા સ્થાને છે જોવો તો. પોઈન્ટ પછી બીજા સ્થાને છે. તો શું આવશે? 1 ની સ્થાન કિંમત શું આવે? ઉપરનું જોવો એટલે તમને આઈડિયા આવશે. 10 નો આવે. 5 ના છેદમાં 10 આવે. 1 ના છેદમાં 100 આવે. અહીંયા 10 આવે, અહીંયા 10 આવે, અહીંયા 100 આવે ને અહીંયા 1000 આવે. ચલો 2 ની સ્થાન કિંમત શું આવે? 2 કયા સ્થાને છે? ચલો
પોઈન્ટ આગળ છે. બે કયા સ્થાને છે? પેલા પોઈન્ટ ની સ્થાને. આગળ. પેલા હા. સ્થાને નહીં, એકમ અને દશક કયા સ્થાને છે? એકમ કે દશક ના સ્થાને? બીજા સ્થાન. દશક ના સ્થાને. એકમ. દશક એટલે 20. દશક. દશક હા. એટલે 20. આ 4 એકમ ના સ્થાને છે. એકમ, દશક, 100, 1000, એવું શીખી ગયા ને તમે? 10,000. તો આ બે છે, આ બે છે એ દશક ના સ્થાને છે, એટલે 20 આવશે. 3 કયા સ્થાને છે? ચલો, આ 3 કયા સ્થાને છે? તો પોઈન્ટ પછી ના સ્થાને. તો શું છેલ્લા આવશે? સ્થાને. હા. તો શું આવશે? 10, 100 અને પછી શું આવે? 1000. તો 3 ના છેદમાં 1000. 1000. તો 4 ની સ્થાન કિંમત શું આવે? આ 4 ની સ્થાન કિંમત શું આવે? જોવો તો 4 ની સ્થાન કિંમત શું આવે? 4. પોઈન્ટ આગળ હોય ને, એકમ, દશક, 100 એમ વાંચવાનું. 4 કયા સ્થાને છે? એકમ ના કે દશક ના? દશક ના. દશક ના સ્થાને ક્યાં છે? 10,000 આવશે. 4 છે આ, તમે સિમ્પલ 4 છે ને, આ 4 એ દશક ના સ્થાને હા. છે. સોરી, આ 4 જો હું તમને શીખડાવું આગું. તમે જે ભૂલી ગયા છો એને ફરી વાર રિપીટ કરાવું છું. આ 4 છે ને, 4 આ એકમ, આ તમે શીખાતા એકમ, દશક અને આ 100 આવું શીખાશો તમે? અહીંયા 1000 આવે, હા. અહીંયા 10,000 આવે, આવું શીખી ગયા છો તમે? તો પોઈન્ટ આગળ હોય ને, પોઈન્ટ આગળ એને એકમ, હા. દશક, 100, 1000 એમ વંચાય. તો હું તમને એમ કહું 5 કયા સ્થાને છે? તો એકમ ના, આ દશક ના, આ 100 ના, આ 1000 ના, આ 10,000. 5 ની સ્થાન કિંમત 5 આવે. દશક એટલે 20 આવે. 4 એટલે 100 આવે, એટલે 400 આવે. આ 1000 ના સ્થાને છે, એટલે આની સ્થાન કિંમત 5,000 આવે. આ 10,000 ના સ્થાને છે, એની સ્થાન કિંમત 50,000 આવે. સમજાય શું કહું છું એ તમને? 50,420. સમજાય છે તમને આ? કે પોઈન્ટ આગળ જે હોય એકમ, દશક, 100 એ હાલવાનું, જેમ આપણે આગળ શીખી ગયા છો એમ. પણ જ્યારે પોઈન્ટ પછી હોય છે, પોઈન્ટ પછીની રકમ છે, તો કેમ હાલવાનું? તો 2 ના છેદમાં 10, 4 ના છેદમાં 100 અને 5 ના છેદમાં 1000. આ રીતે હાલવાનું છે. સમજાણું તમને હવે? હે? હા કે ના? હા. ઓકે. તો કોષ્ટક છે એ હું તમને હોમવર્કમાં મોકલીશ, તમે એ પૂરું કરી નાખજો. ઓકે? રેડી. સમજાઈ ગયું છે ને? હવે આવડશે ને? હા. ઓકે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર છે?